દરરોજ ગ્રહોની ચાલ અને નક્ષત્રની સ્થિતિ તમારી રાશિ પર સારી અને નરસી અસર જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ દરરોજ ગ્રહોના સ્થાન બદલાતા હોય છે, જે આપણા જીવનમાં સુખ અને દુઃખ લઈને આવે છે. આજના દૈનિક રાશિફળમાં આપણે જાણીશું કઈ રાશિના જાતકોને આજે આર્થિક લાભ થશે અને કઈ રાશિના લોકોએ વાણી પર સંયમ રાખવો પડશે અને બીજું ઘણું બધું. ચાલો જોઈએ શું કહે છે આજે તમારા સ્ટાર્સ. મેષ રાશિના જાતકો માટે આ સમયગાળો ખુશીઓથી ભરપૂર રહેશે. આજે તમારા ભૌતિક સુખ સુવિધામાં વૃદ્ધિ લઈને આવશે. ઘર ગાડી ખરીદવાનું તમારું સપનું સાકાર થઈ રહ્યું છે. કરિયરમાં આ સમયે તમને સમર્થતા મળી રહી છે. લોકો પર તમારો પ્રભાવ વધી રહ્યો છે અને નવા નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. વૃષભ રાશિના જાતકો માટે આજે વર્ષનો પહેલો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. આજે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે, નહીં તો વાત વણસી શકે છે. આજે અચાનક આવી પડેલા કોઈ ખર્ચને કારણે તમારું બજેટ ખોરવાઈ જશે. બિઝનેસ કરી રહેલા જાતકોએ આજે પાર્ટનરશિપ કરતા પહેલા ખૂબ જ સમજી વિચારીને આગળ વધવું પડશે. મિથુન રાશિના જાતકો માટે પણ આજનો દિવસ ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશે. આજે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે અને આત્મવિશ્વાસને જોરે જ તમે અશક્ય લાગતા કામ પણ સરળતાથી પૂરા કરી શકશો. બિઝનેસ કરી રહેલા જાતકોની કોઈ મોટી ડીલ આજે ફાઇનલ થઈ શકે છે. માનસિક શાંતિ જળવાઈ રહેશે. કર્ક રાશિના જાતકોને આજે અધ્યાત્મ અને ધાર્મિક કાર્યમાં રુચિ વધી રહી છે. ઘર પરિવારમાં આજે કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થતાં ઘરે મહેમાનોની અવર જવર રહેશે. કામના સ્થળે આજે તમારા પર કામ અને જવાબદારીઓ બંને વધશે, પરંતુ તમે તમારી કુનેહને કારણે તમે તમામ જવાબદારી સરળતાથી પૂરી કરશો. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ વિજયી રહેશે. વિરોધીઓ પરાસ્ત થશે. જો તમે નવું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ ઉત્તમ છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે અને લગ્ન માટેની વાતો આગળ વધશે. કોઈ પારિવારિક સમસ્યાનો સામનો કરી રહ્યા હો તો આજે બધા સાથે મળીને બેસીને એ વાતનો ઉકેલ લાવવો પડશે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે. આજે તમારે વાણીમાં નમ્રતા જાળવી રાખવી પડશે, નહીતર પરિવારમાં વિવાદ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં થોડી દોડધામ રહેશે. મિલકતને લગતા વિવાદો ઉકેલવાની શક્યતા છે. જૂના મિત્રોની મુલાકાતથી જૂની યાદો તાજી થશે. તુલા રાશિ માટે આજનો દિવસ વૈભવ અને સુખ સુવિધામાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. આજે તમે કોઈ કિંમતી વસ્તુની ખરીદી કરી શકો છો. વિદેશથી ધન લાભ કે સારા સમાચાર મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. કુંવારા લોકો માટે આજે સારા માગા આવી શકે છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો સુસ્ત અને આરામ કરવા માટેનો રહેશે. આજે તમારે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લેવો જોઈએ. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. તમારા કામમાં અડચણ આવી શકે છે, પણ ધીરજથી કામ લેવું. પારિવારિક સહયોગથી મુશ્કેલીઓનો ઉકેલ લાવશો. ધનુ રાશિના જાતકો માટે નવા વર્ષની શરૂઆત અત્યંત શુભ અને સકારાત્મકતાથી ભરપૂર રહેવાની છે. આજે તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આજે તમને તમારા દરેક કામમાં સફળતા મળશે. પ્રગતિના માર્ગમાં આવી રહેલા અવરોધો દૂર થઈ રહ્યા છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ જોવા મળશે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ભાગદોડથી ભરપૂર રહેશે. આજે તમારે તમારા કામની વ્યસ્તતા વચ્ચે પણ પરિવાર માટે સમય કાઢી શકશો. વેપારમાં આવક વધશે, પણ સાથે ખર્ચ પણ તૈયાર રહેશે. મનમાં થોડી ચિંતા રહેશે, પણ સાંજ સુધીમાં બધું થાળે પડી જશે. આજનો દિવસ કુંભ રાશિના જાતકો માટે મધ્યમ ફળદાયી રહેવાનો છે. આજે એક પછી એક તમારી સામે નવા પડકારો આવી રહ્યા છે. નવી નોકરીની શોધમાં હો તો આજે સારી તક મળી શકે છે. શેરબજાર કે લોટરીથી દૂર રહેવું. સ્વાસ્થ્ય બાબતે સાવધાન રહેવું. ખાસ કરીને પેટના રોગ પરેશાન કરી શકે છે. ઘર પરિવારમાં પણ આજે થોડો તાણ ભર્યો માહોલ રહેશે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ દરેક કામની યોજના બનાવીને આગળ વધવાનો રહેશે. આજે તમારો ઝુકાવ ધાર્મિક અને આધ્યાત્મિક બાબતોમાં વધારે રહેશે. લાંબા સમયથી કોઈ જગ્યાએ અટકી પડેલા પૈસા આજે પાછા મળી શકે છે. જીવનસાથીનો સહયોગ તમારા મનોબળ વધારશે.